નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જયેન્દ્ર પટેલ, ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી છું. મિત્રો આજે તારીખ છે 6/9/2024 અને આપણે આયા છે મહુવા તાલુકાના અને ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામે. અહીંયા ખેડૂત મિત્રએ સિંગનું વાવેતર કરેલું છે અને સિંગની અંદર એમને ઉત્પન્ન પ્રોના છંટકાવ કરેલા છે અને પાયામાં ખાતર પણ નાખેલું છે. તો આપણે ખેડૂત મિત્ર સાથે વાતચીતમાં એ જાણશું કે ભાઈ એમને શું પરિણામ મળ્યું છે અને ખાસ કરીને આપણે જે આ વિડીયો છે ઉત્પન્ન પ્રોના અભિપ્રાયને લઈને ઉતાર્યો છે, તો ખાસ ઉત્પન્ન પ્રોનું પણ આપણે જાણશું. નમસ્કાર હરેશભાઈ, એક તમારું આખું નામ અને મોબાઈલ નંબર બોલી દો. હરેશભાઈ લાખાભાઈ મકવાણા, ગામ ખડસલિયા. મોબાઈલ નંબર છે 9824 હરેશભાઈ, તમે આ સિંગની અંદર શું શું ટ્રીટમેન્ટ કરેલી છે? મેં આમાં પાયામાં છે ઉત્પન્નનું ખાતર નાખ્યું છે અને 2 વાર ઉત્પન્ન પ્રો નો 2 વાર છંટકાવ અલગ અલગ 12 દિવસે કરેલો છે. 12 દિવસના 8 દિવસના અંતરે 2 વાર છંટકાવ કરેલો. ડોઝ કેટલો રાખ્યો છે? 50 ml નાખેલ છે પંપે. ઓકે, હવે તો તમને શું પરિણામ લાગ્યું સિંગ? પરિણામ આ છે ઉત્પન્ન પ્રો છાંટ્યા વિનાનું અને આ છે ઉત્પન્ન પ્રો નો છંટકાવ 2 વાર કરેલો રિઝલ્ટ. બીજી વાડી કરતા અમને આમાં ઉત્પાદન અને સોયાનું પ્રમાણ વધારે સારું છે. આ બીજી વાડી, આ બીજી વાડી, આ આપણી ટ્રીટમેન્ટ. આ આપણી. બરાબર. કેટલો ફેર હશે, કેટલી સિંગ હશે? અંદાજે આની કરતા બમણું 50% નો ડિફરન્સ. એટલે આપણે હમણાં ગણી હતી આ 50 સિંગ છે, 50-52 એવરેજ. 50 વાર 100 ઉપરની. અને હું આજે ગંડિકા બાંધી છે એની નાઇટ્રોજનની, રાઇઝોબિયમની, એ પણ ફેર આની કરતા પણ સારું મૂળિયામાં ફેર છે. મૂળિયામાં. બરાબર. અને આ જે સિંગ છે ને આ સિંગ છે, બંને સુયામાં ઘણો ફરક તો દેખાય જ છે અને મગફળીનો ફેર દેખાય છે. હવે આ રાણાભાઈ છે, એમના ભાગ્યા છે, તો રાણાભાઈને આપણે પૂછીશું. રાણાભાઈ, તમને કેવું લાગ્યું? તમે આ સિંગ જોઈ છે? ગામની બીજી સિંગે કદાચ તમે જોતા જ હોય, કેમ કે તમે એક ખેડૂત છો એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે અવારનવાર બીજાની સિંગ આપણે નજર રાખતા હોઈએ. તમને શું લાગે છે? આ સિંગમાં તો બહુ સારું છે ને આ સિંગનો 50% ઓછો છે. આ સિંગ એ જ સિંગ છે, પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ આની એ ટ્રીટમેન્ટ નથી કરી જે આની કરેલી. અને એ સારું થયું તમે ભાગ રાખ્યો છે. અમે અમારી કોઈ પણ પ્રોડક્ટ વાપરીએ ને તો અમે કહીએ જ છે કે તમે આ ભાગ રાખજો. ભાગ રાખો ને તો જ ખબર પડે. ભલે વાડી બાજુમાં એનો કોઈ વાંધો નહીં, વિધિને એકની એક વાડીની અંદર જો ભાગ રાખી શકતા હોય તો બહુ સારું, તો સાચી વધારે ખબર પડે. બરાબર. તમે આ ખાતર હવે બીજી કઈ એમની વાપરેલું છે? બીજી અમે ઉત્પન્ન નું જે ખાતર છે એ ત્યાં એ બાજુમાં જ ડુંગળી વાવેલી છે તેમાં એનો ઉપયોગ કરેલો છે. બરાબર. આનું રિઝલ્ટ જોઈને એકદમ બરાબર. આ રિઝલ્ટ મળેલું છે ઉત્પન્ન પ્રોના 2 છંટકાવનું. અને અમે કહીએ છીએ કે ઉત્પન્ન પ્રો એ સૂયા બેસાડવાનો અને સૂયામાંથી સિંગ બેસાડવાનો ખોરાક. ઘણી વસ્તુ હોય છે કે ભાઈ છાંટો એટલે સૂયા બહુ બેસી, પણ છેલ્લે જયારે કાઢો ને તો ગોંગડી રહે. એ ગાંગડી અનિમય રહેતી નથી, એની સિંગ જ બને છે. તો એ એક વધારાનો લાભ છે એનો, કારણ કે ખોરાકના રૂપમાં આપણે એને આપીએ છીએ. વધતા ઉત્પન્ન પ્રોનું હવે આવનારા પાકમાં આપણા વિસ્તારમાં જે મહુવા તાલુકામાં પાક થાય છે ડુંગળી અને લસણ, વધારે ડુંગળી થાય છે, તો એની અંદર ઉત્પન્ન પ્રો ક્યારે વાપરી શકાય એ પણ હું તમને કહી દઉં. જ્યારે તમારે ડુંગળી કાઢવાનો 1 મહિનો કે લસણ કાઢવાનો 1 મહિનો બાકી હોય ત્યારે ઘણા લોકો લોદર વગાડવા માટે ઘણી બધી વસ્તુ નાખે. ઉત્પન્ન પ્રોનો છંટકાવ 50 ml રાખી અને 10-12 દિવસના અંતરે 2 છંટકાવ કરવાના. ડુંગળી કાઢવાના 1 મહિના પહેલા, એટલે ડુંગળીનો કલર, એના ગાંઠિયા, લસણનો કલર, એનો જે ગાંઠિયો છે એ બધું જોરદાર થશે. અને અમે ઓલરેડી અમે વેચીએ પણ છે આ વસ્તુ, પણ આ વિડીયોના માધ્યમથી હું તમને એ વસ્તુ પણ જણાવું છું. નમસ્તે, આભાર.